વિશ્વભરમાં રામ મંદિરને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. રામ મંદિર નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે રામ મંદિરની તસવીરો જે રીતે સામે આવી રહી છે તેમ ભક્તોની તાલાવેલી વધી રહી છે. રામ ભક્તો બસ અયોધ્યા જઈને રામલલ્લાને નિહાળવા આતુર બન્યા છે. ત્યારે આ વાત છે આ મંદિરના નિર્માતા કહો, શિલ્પકાર કહો કે પછી મંદિર બનાવનાર વિશ્વકર્મા એવા ચંદ્રકાંત સોમપુરા છે. ગુજરાતના પાલિતાણાના રહેવાસી ચંદ્રકાંત સોમપુરાએ હમણાં સુધી સનાતન ધર્મના અઢળક મંદિરો બનાવ્યા છે, અને તે પણ વિશાળ મંદિરો જ્યાં તમે ચોક્કસ ગયા હશો. 30 વર્ષ પહેલા જ મંદિરનું મોડેલ તૈયાર થઈ ચૂક્યું હતું. હવે સપનું સાકાર થઈ રહ્યું છે. આ શબ્દો છે ચંદ્રકાંત સોમપુરાના. સોમનાથ મંદિર અને અક્ષરધામ મંદિર જેવા મંદિરો તૈયાર કરનાર ચંદ્રકાંત સોમપુરાએ વર્ષ 1987માં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલના કહેવાથી રામ મંદિરનું મોડેલ તૈયાર કર્યું હતું. ઘણા વર્ષો બાદ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં ચંદ્રકાંત સોમપુરા દ્વારા બનાવેલી ડિઝાઇન મુજબ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. આ દરેક દેશવાસી માટે गर्वની વાત છે. अयोध्या में राम प्राण प्रतिष्ठा है वो तो पूरे भारतवर्ष के लिए एक गर्व का बात है. और हम लोगों का जो 30-35 साल का जो संघर्ष है और जो हम लोग कर रहे थे उसको एक मतलब मूर्ति स्वरूप हम देखेंगे कि भी मूर्ति स्थापना हो गई और हम बहुत खुश होंगे. ચંદ્રકાંત સોમપુરાએ ભૂતકાળ વાગોળતા કહ્યું કે 30 વર્ષ પહેલા જ્યારે સરકારે અમને જ્યાં સ્ટ્રક્ચર હતું ત્યાં ટેપ વડે માપણી કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે અમે ચાલીને પગલા વડે માપ લીધું હતું. માપ લીધા પછી અમે બહાર આવ્યા અને ભગવાન શ્રી રામની કૃપાથી જ્યારે નકશો આવ્યો ત્યારે વાસ્તવિક માપ અમારા દ્વારા લેવામાં આવેલા માપથી થોડા फुट आगे पाछड़ હતું. ये नागर शैली जो उत्तर भारत में, मध्य भारत में सब में फेमस है, वो नागर शैली, उस नागर शैली में पूरा मंदिर बना है. और सबसे बड़ा हिंदुस्तान में से बहुत से कम मंदिर ऐसे होंगे जो बड़े होंगे. વધુમાં ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું કે અયોધ્યાના રામ મંદિરને નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમે ઘણી પેઢીઓથી મંદિર બનાવી રહ્યા છે. સોમનાથ મંદિર મારા દાદાએ બાંધ્યું હતું. અમે પુરખો પાસેથી આ કળા શીખ્યા છે, જેથી અમને સારી રીતે યાદ છે કે શિવ મંદિર કેવી રીતે બને. ભગવાન વિષ્ણુનું મંદિર હોય તો ત્યાં શું હોવું જોઈએ. મારા દાદાએ મંદિર શાસ્ત્ર પર 16 પુસ્તકો લખ્યા છે, જે મુજબ અમે મંદિર બનાવી રહ્યા છે. રામ મંદિરની વિશેષતા જાણો. ભારતમાં મંદિર ડિઝાઇન કરવાની 16 શૈલીઓ છે, જેમાં 3 મુખ્ય શૈલી છે. ઉત્તર ભારતમાં નાગર શૈલી, દક્ષિણમાં દ્રવિડ અને મધ્ય પૂર્વમાં પગોડા શૈલી. રામ મંદિર નાગર શૈલીમાં બનશે. સોમનાથ, અંબાજી, અક્ષરધામ નાગર શૈલીમાં બન્યા છે. 120 એકર જમીન પર 5 ગુંબજ વાળું 3 માળનું મંદિર વિશ્વમાં ક્યાંય નથી. 3 માળના મંદિરમાં 118 સ્તંભ હશે. દરેક માળ પર 106 સ્તંભ તૈયાર કરાશે. મંદિરના નકશીકામમાં ભગવાન શ્રી રામના 16 ગુણો જોવા મળશે. ભક્તોને 25 ફૂટ દૂરથી રામલલ્લાના દર્શન થશે. મંદિરમાં વિષ્ણુના દશાવતાર, 64 યોગિની, 52 શક્તિપીઠ અને સૂર્યના 12 સ્વરૂપની મૂર્તિ હશે. મંદિરમાં 2 ચબૂતરા, પહેલો ચબૂતરો 8 ફૂટ ઊંચો અને 10 ફૂટ પહોળો, બીજો ચબૂતરો 4 ફૂટ અને 9 ઇંચનો હશે અને તેની ઉપર સ્તંભ લગાવેલા હશે. 5 मंडप है
गुड़ मंडप बड़ा है, नृत्य मंडप है, सभा मंडप है, कीर्तन मंडप है, ऐसे अलग अलग मंडप है। कवल प्रदक्षिणा है और गर्भगृह भी 20 फुट बाय 20 फुट का है, मतलब अष्टकोण में, जो कि एक विष्णु का 8 स्वरूप मतलब माना जाता है, उसके हिसाब से 8 स्वरूप किया गया है। मतलब काफ़ी उसमें नागर शैली के साथ में विष्णु के अवतार के हिसाब से भी बनाया गया। ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું કે પહેલા મંદિરમાં ગર્ભગૃહ હતું અને સામે ગુડ મંડપ અને નૃત્ય મંડપ હતા. સામાન્ય રીતે મંદિરનું નિર્માણ આ જ રીતે કરવામાં આવે છે. આ જ રીતે નવા મંદિરનું મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું. આ મંદિરને મોટું બનાવવાનું નક્કી થયું ત્યારે મેં મંદિરની આગળ એક મંડપ લંબાવ્યો અને પાછળ 2 મંડપ બાંધ્યા. કુલ 5 મંડપ અને એક ગર્ભગૃહ બનાવ્યું છે. આ બધું જ નાગર શૈલીમાં તૈયાર થયું છે. શ્રી રામ મંદિરનું ગર્ભગૃહ અષ્ટકોણીય છે, એટલે કે ભગવાન વિષ્ણુના 8 અવતાર છે અને તે મુજબ 8 દિશાઓ છે. તેના કારણે ગર્ભગૃહને અષ્ટકોણીય બનાવવામાં આવ્યું છે. તેની ટોચ પર શિખર, મંદિર, ગુડ મંડપ, નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ અને પ્રાર્થના મંડપ પણ નાગર શૈલીમાં બાંધવામાં આવ્યા છે.